ઓકે, તો અગાઉના લેક્ચરમાં આપણે ટી સેક્શન વિશે ચર્ચા કરી હતી, જેની અંદર આપણે ટી સેક્શનના એક્ઝામ્પલ જોયા હતા. ઓકે, ડિટેલ્સમાં કે સ્ટેપ 1માં શું કરવાનું છે, સ્ટેપ 2માં શું કરવાનું છે, સ્ટેપ 3 દરમિયાન શું કરવાનું છે. ઓકે, તો આજે આપણે નવું એક્ઝામ્પલ જોઈશું. તો કેલ્ક્યુલેટ ધ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ આઈ સેક્શન. ઓકે, ઓફ આઈ સેક્શન હેવિંગ ટોપ ફ્લેંજ. ઓકે, ટોપ ફ્લેંજનું જે માપ જે છે તમને આપેલું છે અહીંયા 20 × 2 સેન્ટીમીટર એન્ડ વેબનું માપ તમને આપેલું છે 30 × 2 સેન્ટીમીટર અને લાસ્ટમાં તમને આપેલું છે માપ બોટમ ફ્લેંજનું 40 × 4 સેન્ટીમીટર. ઓકે, તો આ રીતે તમને માપ આપેલા છે બધા. તો હવે શું કરવાનું છે આપણે? તો કોઈ આઈ સેક્શન આપેલો છે, તો આઈ સેક્શનમાં આપણે ટોપ ફ્લેંજ કોને કહેવાય, વેબ કોને કહેવાય અને બોટમ ફ્લેંજ કોને કહેવાય એ જોઈશું. ઓકે, તો તમને અહીંયા ફિગર આપેલી છે, તો ફિગરમાં તમને જે માપ આપેલું છે ઉપરનું, તો એ પહેલો જે ભાગ બતાવે છે તમને ફિગરની અંદર એ છે તમારું ટોપ ફ્લેંજ. ઉપરનો ભાગ એટલે ટોપ ફ્લેંજ. ઓકે, અને નીચેનો ભાગ એટલે 40 × 4 સેન્ટીમીટર વાળો જે ભાગ જે છે, ઓકે, એ ભાગ છે આપણો બોટમ ફ્લેંજ. અને વચ્ચેનો જે ભાગ છે 30 × 2 સેન્ટીમીટર વાળો એ છે આપણી વેબ. ઓકે, એટલે કોઈ પણ આઈ સેક્શન હશે તો આઈ સેક્શનની અંદર 3 ભાગ હશે: ટોપ ફ્લેંજ, વેબ અને બોટમ ફ્લેંજ. ઓકે, તો તમે રફલી ફિગર ડ્રો કરવું હોય તો આ રીતે ડ્રો કરી શકો છો. ઉપરનો ભાગ 20 × 2 સેન્ટીમીટર, વચ્ચેનો ભાગ 30 × 2 સેન્ટીમીટર અને લાસ્ટમાં નીચેનો ભાગ એ થશે આપણું 40 × 4 સેન્ટીમીટર. કોઈકવાર તમને ફિગર નહીં આપી હોય તો તમે આ રીતના ફિગર બનાવી શકો છો. ઓકે, ઓકે, કોઈકવાર તમને ફિગર ના આપી હોય તો તમે આ રીતના ફિગર બનાવી ને એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. હવે શું છે આપણે, તો સ્ટેપ 1 શું છે આપણું, કે સ્ટેપ 1 છે કે એની સેક્શન હેવિંગ સિમેટ્રિક અબાઉટ એની એક્સિસ. ઓકે, તો કોઈ પણ સેક્શન છે એ સેક્શન કોઈ પણ એક્સિસને સિમેટ્રિક હોય તો એનો એક્સ બાર અને વાય બાર ડાયરેક્ટ મળે છે. તો રિમેમ્બર ધેટ કે તમારે એ યાદ રાખવાનું છે કે આઈ સેક્શન જ્યારે પણ હોય તો આઈ સેક્શનની અંદર જો ટોપ ફ્લેંજ અને બોટમ ફ્લેંજ, ઓકે, વેન એવર ધ આઈ સેક્શન, ઓકે, જ્યારે પણ તમને આઈ સેક્શન આપેલો હોય, વેન એવર ધ આઈ સેક્શન વિલ ગિવન દેન, ઓકે, જ્યારે પણ તમને આઈ સેક્શન આપેલો હોય ત્યારે ટોપ ફ્લેંજ અને બોટમ ફ્લેંજનું જે માપ છે, મેઝરમેન્ટ ઓફ ટોપ ફ્લેંજ એન્ડ બોટમ ફ્લેંજ વિલ બી સેમ. ઓકે, જ્યારે ટોપ ફ્લેંજ અને બોટમ ફ્લેંજનું માપ બંને સેમ હોય તો આપેલો આઈ સેક્શન સિમેટ્રિક અબાઉટ એક્સ અને વાય એક્સિસ, બોથ એક્સિસ સિમેટ્રિક છે. ઓકે, રિમેમ્બર ડેટ જ્યારે કોઈ આઈ સેક્શનનો ટોપ ફ્લેંજ અને બોટમ ફ્લેંજનું માપ સેમ હોય, ઓકે, તો સેક્શન તમારો એક્સ અને વાય એક્સિસ બંનેને સિમેટ્રિક છે એવું તમે કહી શકો. એટલે તમારો એક્સ બાર અને વાય બાર ડાયરેક્ટ કાઉન્ટ થાય, ડાયરેક્ટ મળી જાય ફિગર પરથી જ. ઓકે, હવે જ્યારે પણ એ બંનેમાંથી કોઈ પણ એકનું માપ મોટું આપેલું હોય, બરાબર, બોટમ ફ્લેંજ અથવા ટોપ ફ્લેંજનું માપ તમને, બોટમ ફ્લેંજ અને ટોપ ફ્લેંજના માપ માટે જે ફ્લેંજનું માપ તમને મોટું આપેલું છે, તો જ્યારે પણ આ રીતના આઈ સેક્શન આપેલો હોય, એક માપ નાનું અને એક માપ મોટું આપેલું હોય, ત્યારે સેક્શન સિમેટ્રિક અબાઉટ ઓનલી વન એક્સિસ. ઓકે, જ્યારે પણ તમને બોટમ ફ્લેંજનું માપ અથવા ટોપ ફ્લેંજનું માપ અલગ અલગ આપેલું હોય તો આપેલો સેક્શન સિમેટ્રિક અબાઉટ ઓનલી વાય એક્સિસ. ઓકે, આપેલો સેક્શન ઓનલી સિમેટ્રિક અબાઉટ
વાય એક્સિસ. બરાબર છે. તો તમે જ્યારે પણ કોઈ વાય એક્સિસના સિમેટ્રિક હોય તો તમને એનો એક્સ બાર ડાયરેક્ટ મળે છે. હવે કેવી રીતના? તો તમારે અહીંયા રેફરન્સ એક્સિસની જરૂર પડશે. તો આ જે ઊભી એક્સિસ છે અહીંયા મેં તમને બતાવું છું. આ જે એક્સિસ છે એ તમારી વાય એક્સિસ અને બીજી જે એક્સિસ છે એ તમારી એક્સ એક્સિસ, એટલે એક્સ અને વાય. ઓકે, તો એની અંદર તમે ફિગરની અંદર તમે જોઈ શકો છો એક્સ અને વાય એક્સિસ. આ જે એક્સ અને વાય જે ડ્રો કર્યો છે એ તમારી રેફરન્સ એક્સિસ કહેવાય છે, જ્યાંથી તમે એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, તો હવે તમે જુઓ છો તો આપેલો સેક્શન જે છે એ આપેલો સેક્શન ઓનલી વન એક્સિસ સિમેટ્રિક છે. કઈ એક્સિસ? તો આ જે વાય એક્સિસ છે એ વાય એક્સિસ સિમેટ્રિક છે. ઓનલી વન એક્સિસ વાય એક્સિસ સિમેટ્રિક છે. ઇન શોર્ટ એનો અર્થ એવો થાય કે એનો એક્સ બાર ડાયરેક્ટ કાઉન્ટ થાય, એટલે કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 40 divided by 2 centimeter is equal to 20 centimeter. ઓકે, એ આપણને ડાયરેક્ટ મળે છે. આપેલો સેક્શન સિમેટ્રિક અબાઉટ વાય એક્સિસ, આપેલો સેક્શન સિમેટ્રિક અબાઉટ વાય એક્સિસ, એટલે વાય એક્સિસ સિમેટ્રિક હોવાથી જે વેલ્યુ તમને મળશે એક્સ બાર ડાયરેક્ટ મળે છે. જો આપેલો સેક્શન સિમેટ્રિક અબાઉટ એક્સ એક્સિસ હોય તો એનો વાય બાર આપણને ડાયરેક્ટ મળે. ઓકે, અહીંયા શું આપ્યું છે કે સેક્શન જે છે સિમેટ્રિક અબાઉટ વાય એક્સિસ, તો આપણને એક્સ બાર ડાયરેક્ટ મળે છે, એટલે આપણને એક્સ બારની વેલ્યુ મળે છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર. જ્યારે પણ તમને એક્સ બાર કે વાય બાર માટે કોઈ પણ એક વસ્તુ મળી જાય છે, તમને કોઈ પણ એકની વેલ્યુ મળે છે, તો તમારે એનો x1 y1 ઓકે કે x2 y2 કે પછી x3 y3 તેમાંથી કમ્પોનન્ટ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો આવતો નથી. અહીંયા તમને એક્સ બાર ડાયરેક્ટ મળે છે, એટલે એક્સના કમ્પોનન્ટ તમારે ફાઇન્ડ આઉટ કરવાના જરૂર નથી. જો તમને એક્સ બાર અને વાય બાર બંને જ ગણવાના આવે છે ત્યારે તમારે કમ્પલસરી એક્સ અને વાયના કમ્પોનન્ટ એટલે x1 y1 x2 y2 x3 y3 એ પ્રમાણે તમને જે પ્રમાણે નંબર ઓફ પાર્ટ્સ આપેલા હોય તેના x1 y1 x2 y2 x3 y3 કાઉન્ટ કરવાના હોય છે. ઓકે, તો આ તમને સેક્શન આપેલો છે. હવે સેક્શનની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આ સેક્શન અલગ અલગ ભાગની અંદર વેચવામાં આવ્યો છે. તો સેક્શનને કુલ 3 ભાગની અંદર વેચવામાં આવેલું છે. તો ઉપરનો ભાગ જે છે એનામાં નંબર 1 આપેલું છે. ઓકે, એ ફર્સ્ટ પાર્ટ એટલે ટોપ ફ્લેન્જ એ તમારો પહેલો ભાગ છે, વેબ તમારો બીજો ભાગ છે, અને લાસ્ટમાં તમારું છે એ બોટમ ફ્લેન્જ. ઓકે, એ 3 ભાગની અંદર વેચવામાં આવ્યો છે. એને ઇન શોર્ટ એનો અર્થ એવો થાય છે કે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 3 ભાગની અંદર એને વેચવામાં આવે છે. ઓકે, ડિવાઇડ ઇન્ટુ 3 પાર્ટ્સ, પાર્ટ નંબર 1, પાર્ટ નંબર 2 એન્ડ પાર્ટ નંબર 3. ઓકે, હવે પાર્ટ નંબર 1ની અંદર આપણે વાત કરીએ તો પાર્ટ નંબર 1ની અંદર તમારે પાર્ટ નંબર 1ની વાત કરું છું. તો પાર્ટ નંબર 1 કહે છે આ રીતે છે 20 ઇન્ટુ 2 સેન્ટીમીટર, એટલે પાર્ટ નંબર 1 જે છે એનો તમારે એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો. હવે આપણે આ બાજુ જઈએ તો પાર્ટ નંબર 1. ઓકે, પાર્ટ નંબર 1ની વાત કરીએ તો પાર્ટ નંબર 1 કેવી રીતના છે? આ રીતના છે. ઓકે, ખાલી પાર્ટ નંબર 1ને જ આપણે અહીંયા દર્શાવતા છે. આ એક્સ અને આ વાય એક્સિસ. પાર્ટ નંબર 1ની અંદર આપણે આ રીતના ક્રોસ લાઈન ડ્રો કરીએ. બરાબર, આ તમારું ઓરિજિન પોઈન્ટ, એક્સ અને વાય જે પોઈન્ટ ઉપર ભેગું થાય એ તમારું ઓરિજિન પોઈન્ટ. અહીંયા આપણે પાર્ટ 1ને જ ધ્યાનમાં લીધું છે. તો પાર્ટ 1નું માપ છે આપણું 20
સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર. તો પાર્ટ વનની અંદર આપણે વાત કરીએ તો પાર્ટ વનનો એરિયા વન એટલે A1 ફાઇન્ડ આઉટ કરીશું. A1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમને એક રેક્ટેંગલ આપેલું છે, એ રેક્ટેંગલનો એરિયા થશે લેન્થ ઇન્ટુ વિથ. ઓકે, એટલે અહીંયા તમને માપ આપેલું 20 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર સ્ક્વેર. એ તમને એરિયા મળી ગયો A1. હવે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે એનો કમ્પોનન્ટ Y1. અહીંયા X1નો કમ્પોનન્ટ ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી, અહીંયા તમારે Y1નો કમ્પોનન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું. કેમ? બિકોઝ ઓફ section is symmetric about y axis, so x bar is directly count, therefore not count x1 x2 x3. ઓકે બરાબર, કેમ કે આપેલું જે સેક્શન છે એ સેક્શન સિમેટ્રિક અબાઉટ વાય એક્સિસ. વાય એક્સિસના સિમેટ્રિક હોવાથી એનો એક્સ બાર આપણને ડાયરેક્ટ મળશે. કેટલો છે? 20 સેન્ટીમીટર, જે આપણે આગળ જોયો છે. બરાબર, 20 સેન્ટીમીટર આપણને જે મળે છે એ જોયો છે. તો એના માટે આપણે x1 x2 અને x3ની કાઉન્ટ કરવાની જરૂર નથી, ઓનલી આપણે y1 કાઉન્ટ કરવાનું છે. તો કેવી રીતના y1 કાઉન્ટ કરીશું? તો આપણે શું કર્યું છે, ઉપરના ભાગની અંદર ક્રોસ લાઇન ડ્રો કરી. તો ઓરિજિન પોઈન્ટથી જે ક્રોસ લાઇનનો પોઈન્ટ ભેગો થાય, ઓરિજિનથી અહીંયા સુધીનું જે માપ છે, બરાબર, એ તમારું થશે y1. અહીંયા સુધીનું માપ તમારું y1 થાય છે. ઓકે, તો મેઇન ફિગરમાં આપણે જોઈએ કેટલું થશે y1. તો અહીંયા તમે કાઉન્ટ કરશો. ઓકે, અહીંયા તમે જોશો તો અહીંયા આપણે ક્રોસ લાઇન ડ્રો કરીએ. અહીંયા તો અહીંયાથી અહીંયા સુધીનું માપ એ તમારું y1 થશે. ઓકે, એટલે 4 પ્લસ 30 પ્લસ 2નું અડધું માપ. ઓકે, 4 પ્લસ 30 પ્લસ 2નું અડધું માપ. ઓકે, એટલે એ તમારું થશે y1. ઓકે, કેટલું થશે? નીચેનું માપ 4 પ્લસ 30 પ્લસ 2 ડિવાઇડેડ બાય 2 એટલે અડધું માપ, એટલે થશે 4 પ્લસ 30 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 35 સેન્ટીમીટર. ઓકે, એટલે આપણને A1 અને y1 મળે છે. એ જ રીતના આપણે શું કરવાનું છે, પાર્ટ 2 માટે, પાર્ટ 3 માટે અને પાર્ટ 1 કાઉન્ટ થયું. એ જ રીતના પાર્ટ 2 કાઉન્ટ કરીએ આપણે. તો પાર્ટ 2 કેવી રીતના? તો ફિગરની અંદર તમે જોઈ શકો છો y1 તમને મળે છે. હવે પાર્ટ 2 માટે શું છે? વર્ટિકલ છે. ઓકે, તો પાર્ટ 2 માટે આપણે જોઈએ. પાર્ટ 2 તમને આ રીતના આપેલું છે વર્ટિકલ. ઓકે, આ તમારું ટોપ પ્લેન છે. બીજો પાર્ટ છે ભાગ આ રીતના છે, 2 ઇન્ટુ 30 આ બીજો ભાગ છે. ઓકે, તો એનો A2 થશે, A2 એરિયા 2 30 ઇન્ટુ 2 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 60 સેન્ટીમીટર સ્ક્વેર. અને એના y2 થશે, y2 ઇઝ ઇક્વલ ટુ, તમારે પહેલી ફિગરમાં જવું પડશે. તો પહેલી ફિગરમાં તમે જશો તો તમને y2ની વેલ્યુ મળશે. હવે કેવી રીતના y2ની વેલ્યુ? સેમ આ રીતના જ. ઓકે, ક્રોસમાં લાઈન ડ્રો કરો, જે પોઈન્ટ ઉપર ભેગું થાય એટલે અહીંયાથી આ જે માપ મળે એ તમારું y2 થશે. તો y2 કેટલું થશે? 4 પ્લસ 30નું હાફ. ઓકે, 4 પ્લસ 30નું હાફ. ઓકે, એટલે 4 પ્લસ 30નું હાફ તમારું વેલ્યુ થશે કેટલી?
બરાબર. 4 પ્લસ 30 ડિવાઇડેડ બાય 2. ઓકે, એટલે તમારી વેલ્યુ થશે 4 પ્લસ 15 ઇઝ ઇક્વલ ટુ 19 સેન્ટીમીટર. ઓકે, એ રીતના તમને Y2 કાઉન્ટ થઈ ગયું. હવે પાર્ટ 3ની વાત કરીએ તો પાર્ટ 3માં શું છે? પાર્ટ 3માં શું છે તો પાર્ટ 1 કમ્પ્લીટ થઈ ગયું, પાર્ટ 2 અને પાર્ટ 3માં આ રીતના છે. પાર્ટ 3 માટે 44. ઓકે, તો એનો એરિયા 3 થશે. એરિયા 3 ઇઝ ઇક્વલ ટુ 40 into 4 is equal to 4 into 4 16 160 સેન્ટીમીટર સ્ક્વેર. અને એનો Y3 થશે. Y3 is equal to Y3 is equal to Y3 તમે કાઉન્ટ કરો ફિગર નંબર 1 પરથી આપણે જોઈએ તો ફિગર નંબર 1નું Y3 આપણે આ રીતના કાઉન્ટ કરી શકું. ઓકે, તો આની અંદર પણ તમે આ રીતના ક્રોસ લાઈન ડ્રો કરો. અહીંયાથી આ તમારી જે વેલ્યુ મળે છે એ છે તમારી Y3. ઓકે, તો Y3 તમને મળશે 4 ડિવાઇડેડ બાય 2. ઓકે, એટલે Y3 તમને મળશે 4 ડિવાઇડેડ બાય 2. એટલે 4 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર. ઓકે, એટલે આપણી જે વેલ્યુ છે એ બધી કાઉન્ટ થઈ ગઈ. A1 A2 A3 Y1 Y2 અને Y3. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? આપણને X બાર મળેલો છે, આપણે Y બાર કાઉન્ટ કરવાનો, ઓનલી Y બાર. તો Y બાર ફાઇન્ડ આઉટ કરવાનું સૂત્ર છે આપણું. ઓકે, Y બાર ઇઝ ઇક્વલ ટુ A1 Y1 પ્લસ A2 Y2 પ્લસ A3 Y3 divided by total area A1 plus A2 plus A3. ઓકે, તો આ જે ઇક્વેશન છે એની અંદર તમે કાઉન્ટ કરશો તો તમને એરિયા 1 કેટલો આપેલો છે એ તમે જોશો. તો A1 તમને આપેલો છે 40 ઇન્ટુ Y1 છે 35 પ્લસ તમને એરિયા 2 આપેલો છે 60 ઇન્ટુ Y2 આપેલો તમને 19 પ્લસ A3 તમને આપેલો છે 160 એરિયા 3 ઇન્ટુ 2 સેન્ટીમીટર ડિવાઇડેડ બાય 40 પ્લસ 60 પ્લસ 160. આ તમારા ટોટલ એરિયા ઇઝ ઇક્વલ ટુ ઉપરનાનું તમે સાદું રૂપ આપશો, બરાબર. ઉપરનાનું તમે સિમ્પ્લિફિકેશન આપો છો તો સિમ્પ્લિફિકેશન તમને વેલ્યુ મળશે 2860 કેલ્સીની મદદથી તમે ગણશો તો. ઓકે, અને નીચેનાનું તમને મળશે 260. હવે એ બંનેને તમે ડિવાઈડ કરશો તો તમને વેલ્યુ મળશે 11 સેન્ટીમીટર. એટલે તમને જે સીજી મળે છે, સીજીની વેલ્યુ, ઓકે, X બાર ને Y બાર, તો એ વેલ્યુ મળશે તમને X બાર Y બાર ઇઝ ઇક્વલ ટુ X બારની વેલ્યુ 20 અને Y બારની વેલ્યુ 11 સેન્ટીમીટર. ઓકે, તો તમે આ રીતના Y બાર કાઉન્ટ કરી શકો છો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.